ફાસલો. લેખક અશ્વિની ભટ્ટ. પ્રકરણ 67. રામતીરથ બંગલીના પહોળા વરંડામાં ઢાળેલા ખાટલા પર પડ્યો હતો. તેણે શરીર પર કેવળ કચ્છ પહેર્યો હતો. 60 વર્ષની ઉંમર હોવા છતાં તેના એકે એક દાંત સાબુત હતા. ચહેરા પર કરસોલીઓ પડી હતી. વાળ સફેદ થઈ ગયા હતા. છાતીના સ્નાયુઓ થોડા ઢીલા થયા હતા, છતાં તેનું શરીર ચુસ્ત હતું. ઉંમરને કારણે પેટ સહેજ ફૂલેલું હતું, પણ કાયમ કસરત કરનારા રામતીરથમાં 60મે વર્ષે પણ એટલી સ્ફૂર્તિ હતી જેટલી 4 દાયકા પહેલાં હતી. ઢિલ્લો બંગલી પાસે આવ્યો ત્યારે રામતીરથ માલિશ કરાવતો હતો. રામતીરથને કરવી ઢિલ્લો બહુ પસંદ ન હતો. છેલ્લા 4 વર્ષમાં તે ઢિલ્લોને એકેય વખત મળ્યો ન હતો. જો કે રાજસ્થાન, યુપી અને એમપીના નામાંકિત આદમીઓ વિશે તે હરહંમેશ વાકેફ રહેતો. ઢિલ્લો વિશેનો તેનો અભિપ્રાય પણ સારો ન હતો. સામાન્ય સંજોગોમાં તો તેણે ઢિલ્લો જેવા આદમીને મળવાની ના જ પાડી દીધી હોત, પરંતુ આજે અત્યારે રાત્રે ઢિલ્લો તેને ઘેર ફોન કરવાને બદલે જાતે મળવા આવ્યો. એને કારણે તેને થોડી જિજ્ઞાસા થઈ હતી. ઢિલ્લોએ છેલ્લા દાયકામાં મબલક દોલત જમાવી હતી. વળી તે શું કરતો હતો તેની પણ માહિતી રામતીરથને હતી જ. એટલે ઢિલ્લો જેવો ખતરનાક માણસ અત્યારે તેની સાથે ગપ્પા મારવા કે તેની તબિયત પૂછવા આવે નહીં તેની તેને ખાતરી હતી. રામતીરથે તેને આવકાર્યો. માલિશ કરતા આદમીને દૂર કરીને તે બેઠો થયો. ઢિલ્લોએ તેને રામ રામ કર્યા. ખાટલાની બાજુમાં પડેલી ખુરશીમાં બેસતા પહેલાં રામતીરથ સાથે બંને હાથે હસ્તધૂનન કર્યું. ઔપચારિક વાતચીત થઈ. બોલ, શું લઈશ ઢિલ્લો? રામતીરથે પૂછ્યું. જે મંગાવશો તે, ઢિલ્લોએ હસીને જવાબ આપ્યો. તમારે ત્યાં જે હશે તે ઉદયપુરમાં બીજે ક્યાંય નહીં હોય તેની મને ખાતરી છે. રામતીરથને મસ્કા મારનાર આદમી ગમતા નહીં. હવે એ વાત જવા દે ને. બોલ, શું પીવું છે? વિસ્કી ચાલશે દાદા, તે બોલ્યો અને રામતીરથે ઓર્ડર આપ્યો. આંખના પલકારે નોકર મકાનમાં ગયો. ગ્લાસ, સોડા, બરફ અને બોટલથી સજાવેલી ટ્રે લઈને તે આવી પહોંચ્યો. બોલ, શું કામ હતું? રામતીરથ સીધી જ વાતચીતમાં માનનારો આદમી હતો. દાદા, એક ભારે મુસીબતમાં છું, ઢિલ્લોએ શરૂઆત કરી. બેંક ઓફ મેવાડની લૂંટના કેસની ખબર છે ને? હા, કંબકતોએ કામ તો સરસ કર્યું હતું, પણ ખૂનમાર્કી કરીને આખી વાત બગાડી નાખી. આપણા જૈન સાહેબનો દીકરો પણ હતો ને એમાં. ઢિલ્લોના કાન સહેજ સરવા થયા. રામતીરથે આપણા જૈન સાહેબ કહીને હરીશ જૈનના બાપાને સંભાળ્યો તે જરા અજુગતું લાગ્યું. તમે જૈન સાહેબને ઓળખો છો? કેમ નહીં? અરે ભાઈ, મારા મોટા બાપા તેમના કંપનીમાં જમાદાર હતા ને. અચ્છો માણસ, એક નંબર આદમી, કોઈ અભિમાન નહીં, કોઈ બેઈમાની નહીં. એટલે તો મને ભારે નવાઈ લાગી હતી. જૈન સાહેબનો દીકરો લૂંટના મામલામાં પડે તે નવાઈની વાત, પણ આજકાલ કોઈનો ભરોસો નહીં. અચ્છા, તેમાં તારે શું કામ છે? એ લૂંટનો બધો માલ હાથમાં લાગ્યો નથી, ઢિલ્લોએ કહ્યું. હા, પણ તેમાં તો એક બંગાળી હતો ને જે ફરાર છે. એ ખરું, પણ એ ઉપરાંત બેંકના લોકરો તૂટ્યા હતા. તેનો માલ પણ પોલીસના હાથમાં આવ્યો નથી. કહીને તેણે કેવી રીતે જીગરનો પીછો કર્યો હતો ત્યારથી માંડીને ઈસા બંઠરના કેવા હાલ થયા છે ત્યાં સુધીની વાત કહી સંભળાવી. બંઠરને એણે મારી નાખ્યો? રામતીરથે આશ્ચર્યથી પૂછ્યું. એવું લાગે છે. તે તરાપા પર પડેલો છે, એટલે તેની લાશ હાથમાં તો આવશે, પણ તેનાથી ગૂંચવાડો થશે. પણ પોલીસ તપાસ થશે ને? રામતીરથે પૂછ્યું. એ તપાસ થશે ત્યારે થશે, અને થાય તો કદાચ જીગર પરોતને પકડતા પોલીસને વાર પણ થાય, પણ તે દરમિયાન તે માલ વગે કરી નાખે. તો પછી જ્યાં વગે કરે ત્યાં શોધી શકાશે, રામતીરથે કહ્યું. દાદા, એ માલ એટલે રૂપિયા નથી, એથી પણ અગત્યની ચીજો છે. એટલે તો હું તમારી પાસે આવ્યો છું. એ માલ આપણને એ જીગરનો બચ્ચો હેમખેમ આપી દે તેવું કરવાનું છે, ઢિલ્લોએ કહ્યું. અને એ માટે શું કરવાનું છે, રામતીરથની શું મદદ જોઈએ છે તે તેને સમજાવ્યું. ઢિલ્લો, તું જાણે છે કે મને હવે કોઈ રસ નથી. મારે કોઈ લફરામાં હવે પડવું નથી. 60 વર્ષમાં ઘણા કામ કર્યા, સમજો. હું તને 2-4 આદમી આપું, જો તારી પાસે માણસ ન હોય તો. એમ નથી દાદા, માણસો તો મારી પાસે ડઝનબંધ છે, પણ આ કામ ઈમાનથી થવું જોઈએ. ડાબા હાથને ખબર ન પડે કે જમણા હાથે શું કર્યું એવો આદમી જોઈએ. ટૂંકમાં તમારા સિવાય કોઈના પર વિશ્વાસ ન મુકાય, સમજ્યા? પણ તારો ક્લાયન્ટ કોણ છે? રામતીરથે
તમે કામ કરવાની હા પાડો પછી જ હું નામ દઉં, ઢીલ્લો બોલ્યો. તમે એકવાર તમારી ફી બોલો, હું મારા ક્લાયન્ટને એક ફોન કરું. એ હા પાડે તો તમને એનું નામ દઉં, ના પાડે તો વિસ્કી પીને આપણે છૂટા, ઢીલ્લોએ કહ્યું. રામતીરથના ઓઠ પર સ્મિત આવ્યું. તે જમાનાનો ખાધેલો આદમી હતો. તેને પૈસાની ગંધ આવતી. ઢીલ્લો કોના વિશે વાત કરે છે તે તેની કલ્પનામાં આવતું ન હતું. પણ તેને એટલું યાદ આવતું હતું કે બેંક ઓફ મેવાડ લૂંટાઈ ત્યારે કોઈ મોટા લોકોના લોકરો તૂટ્યા હતા. રામતીરથ એ યાદ કરવામાંથી રહ્યો. તું લિમિટ પૂછી લે, પછી મને યોગ્ય લાગે તો આ કહીશ. મારે તારા ક્લાયન્ટનું નામ જાણવાની ઈચ્છા નથી. ઢીલ્લો ઊભો થયો. ફોન ક્યાં છે દાદા? અંદર, દીવાનખંડમાં બારી પાસે. ઢીલ્લોએ અંદર જઈને ફોન જોડ્યો. રઘુનંદન મિશ્રએ ફોન ઉઠાવ્યો. હું ઢીલ્લો બોલું છું, રામતીરથ જાદવને ત્યાંથી. રામતીરથ જાદવ? સવાઈ માધોપુરવાળો? ત્યાં શું કામ ગયો ઢીલ્લો? જે કામ કરવાનું તમે વિચારો છો તે કામ કરવા માટે રામતીરથ બરાબર છે. ઈસો મરાયો ન હોત તો જરૂર એ કામ મેં જ કર્યું હોત, પણ હવે એ શક્ય નથી. ઈસાને કોણે માર્યો તેની તપાસ થાય તો. પણ રામતીરથને કામ સોંપીને પોલીસને ગંધ આવે તેવું શું કામ કરવું જોઈએ? રઘુનંદને પૂછ્યું. તમારી વાત બરાબર છે, પણ ઈસાને કારણે એ શક્ય નથી. ઈસાને ઘણા દુશ્મન હતા ઢીલ્લો. ઈસાને જીગર પરોત સાથે સાંકળવાનું પોલીસને કેવી રીતે ખ્યાલમાં આવશે? એમ નહીં સાહેબ, 1% પણ શંકા ન રહે તેમ થાય તો જ બરાબર છે. પણ માલ રામતીરથના હાથમાં જાય તો પણ એનું એ જ થાય ને. એ હરામખોર માણસ છે તેની તને ખબર નથી? માલ સીધો તમને જ મળે તેવી ગોઠવણ કરીએ તો? જાહેર થયા વગર. જાહેરાત જુદા નામની, હાજર તમારે રહેવાનું, ઢીલ્લોએ કહ્યું. મંજૂર છે, રઘુનંદને જવાબ આપ્યો. ફીની લિમિટ? કોરો ચેક, રઘુનંદને જવાબ આપ્યો. ઢીલ્લોએ નિરાંતનો શ્વાસ લીધો અને ફોન મૂક્યો. થોડી વાર પછી રામતીરથ સાથે સોદો પતાવી વિસ્કીનું ક્વાર્ટરિયું પૂરું કરીને ઢીલ્લો ઊભો થયો. દાદા બોલો, હવે શું કરવાનું છે? એ મને પૂછવાની જરૂર નથી. લૂંટનો માલ તમને પાછો મળી જશે. એમ નહીં, મને, એટલે કે તમારે મદદ જોઈતી હોય તો. તું ઈસાનું શું થાય છે તેટલું જ ધ્યાન રાખ, મારું કામ હું કરી લઈશ, રામતીરથ જાદવે કહ્યું. ઢીલ્લો હસીને ઊભો થયો. થોડી વાર પછી બહાર નીકળ્યો. કમ્પાઉન્ડથી થોડે દૂર ફિયાટ ઊભી રાખીને ઊભા રહેલ દાઢીવાળાને ચશ્મા ધરાવતા જુવાને બંધ થતા ઝાંપાની ઘંટડીઓ સાંભળી અને તેના ચહેરા પર સ્મિત આવ્યું. થિંગ્સ વેર મૂવિંગ, રિયલી મૂવિંગ, તે મનમાં બબડ્યો. ડાઇનિંગ હોલમાં જમી રહેલા સહેલાણીઓમાંથી એક કુટુંબના સભ્યો જમી પરવારીને ગેસ્ટ હાઉસની બહાર નીકળ્યા ત્યારે ઈસો બંઠર તરાપાને કિનારાની નજીક લઈ જવાનો પ્રયત્ન કરતો હતો, પણ તેનામાં તરાપાની ફાંટમાં ગાડાના આડાની માફક ખોસેલા હલેસા ખેંચી કાઢવાની શક્તિ ન હતી. તેના હલનચલનને કારણે તરાપો ઝૂકતો હતો અને દૂર ખસતો હતો. એકાએક પેલા કુટુંબને ઓવારા પર આવેલું જોઈને તેણે બૂમ પાડી અને થોડી જ વારમાં ત્યાં સહેલાણીઓનું ટોળું જમા થઈ ગયું. ગેસ્ટ હાઉસમાંથી વેઇટરો અને સ્ટુઅર્ડ દોડી આવ્યા હતા. સરજુ અને જીગર વાત કરતા હતા. તે દરમિયાન સરજુ બારી આગળ આવીને ઊભી રહી હતી. ત્યાંથી ઓવારો સ્પષ્ટ દેખાતો હતો. અરે, કોઈ ડૂબી ગયું લાગે છે, તે બોલી અને જીગર બારી પાસે આવ્યો. તેમને સમજાતું ન હતું, પણ એક માણસને ઉંચકીને થોડાક લોકો ઓવારાના પગથિયા પાસે લાવતા હતા. જીગર દોડીને નીચે ગયો. ઈસો બંઠર ભાનમાં આવ્યો. મગજમાં વીજળીનો ઝાટકો લાગ્યો હોય તેમ ભાનમાં આવતા જ તે સતેજ થયો. ઈસા બંઠર માટે માર ખાઈને ઈજા પામવાનો આ પહેલો પ્રસંગ ન હતો. પોલીસ કસ્ટડી અને બહાર અંધારી આલમમાં તેણે કંઈક વખત ભયાનક માર ખાધો હતો. એ પોતે લોકોના ટોળા વચ્ચે જયસમંદના ઓવારાની છત્રી હેઠળના ચોતરે ક્યાંથી આવી ચડ્યો હતો તેનું તેને આશ્ચર્ય થતું હતું, પણ અત્યારે તર્કબદ્ધ વિચાર કરવાની સ્થિતિમાં તે ન હતો. સોનમગરી, ભયાનક રીતે ઓચિંતો જ ત્રાટકેલો આદમી, પારાવાર દર્દ, સફેદ કપડાં પહેરીને તેને ક્યાંક ઢસડી જતો આદમી અને તરાપો. કોઈ પણ ચિત્રપટની બેહુદી રીતે કપાઈ ગયેલી પટ્ટીની માફક તેને દ્રશ્યો યાદ આવતા હતા, પણ તેને તે સાંકળી શકતો ન હતો. તેણે આંખ ઉઘાડી ત્યારે લોકો તેને ઊંચકીને ઓવારા પર લઈ આવ્યા હતા અને બધા લોકો એકી સાથે જુદા જુદા સૂચનો કરતા હતા, એકમેકને પ્રશ્નો પૂછતા હતા. જીગર પણ એ ટોળામાં સામેલ થયો હતો.
સહેલાણીઓમાંથી એક મિસ્ટર મહેતા નામના સજ્જને આખરે નેતાગીરી લીધી હતી. લોકોમાં કંઈક ઓર્ડર આણ્યો હતો. ઈશાની શું પ્રાથમિક સારવાર કરવી તે કોઈને સમજાતું ન હતું. આજુબાજુમાં નજીકમાં નજીક ક્યાં દવાખાનું છે? એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવી જોઈએ. અરે પણ એ ભાઈને શું વાગ્યું છે, શાથી વાગ્યું છે તે આપણે પૂછવું જોઈએ. માણસ જ વિચિત્ર લાગે છે. પણ તરાપા પર પડ્યો કેવી રીતે હોય? કંઈકથી પડ્યા હોય તેમ લાગે છે. વગેરે વગેરે જાતભાતની ચર્ચાઓ ચાલતી હતી. ઈશાના કાનમાં એ શબ્દો જાણે દૂર ક્ષિતિજ પરથી આવતા હોય તેમ સંભળાતા હતા. જીગર દોડીને ઓવારે આવ્યો હતો. તેણે ચર્ચામાં ભાગ લીધો ન હતો કે ખાસ નજીક પણ ગયો ન હતો. ગેસ્ટ હાઉસમાંથી જ્યારે બધા જ માણસો બહાર આવ્યા હોય ત્યારે એકલો જ ગેસ્ટ હાઉસમાંથી બહાર ન આવે તો અજુગતું ગણાય. એટલે જ તે બહાર આવ્યો હતો. ગેસ્ટ હાઉસના મેનેજરે ફોરેસ્ટ ઓફિસમાં માણસ દોડાવ્યો અને ઈશા માટે ડૉક્ટર બોલાવવાની વ્યવસ્થા કરવામાં આવી. પોલીસને બોલાવવાનું હજુ કોઈએ સૂચન આપ્યું ન હતું. કારણ એકઠા થયેલા લોકોને ખ્યાલ આવતો ન હતો કે ઈશાને કોઈએ માર્યો છે કે પછી તેને કોઈ અકસ્માત નડ્યો છે. આખરે જુદા જુદા સૂચનો વચ્ચે ટોળું એક વાતમાં સંમત થયું હતું અને ઈશા બંઠરને ગેસ્ટ હાઉસમાં લઈ જવામાં આવ્યો હતો. ડાઇનિંગ રૂમની જમણી તરફ તાજા જ બંધાયેલા કમરામાં ફરસ પર જ પથારી પાથરીને તેને સુવડાવવામાં આવ્યો હતો. ઈશાએ આંખો ઉઘાડી કે તરત જ જાત જાતના સવાલો આજુબાજુ ઊભેલા લોકોએ પૂછવા શરૂ કર્યા હતા. પણ ઈશો કશું બોલતો ન હતો. તે બોલતો ન હતો એટલે લોકો જાણે કે ઈશો બહેરો હોય અથવા બેહોશની જેમ ઈજાને કારણે સ્તબ્ધ થઈ ગયો હોય તેમ તેના કાન પાસે આવીને મોટે મોટેથી તેને વારાફરતી પ્રશ્નો પૂછતા હતા. ઈશાની જીભ તદ્દન સિવાયેલી જ રહી. અલબત્ત ઈશો જે ધંધામાં હતો તે ધંધામાં જેની જીભ સિવાયેલી રહેતી તે લાંબો સમય ટકી રહેતો. જીગરની જેમ ઈશા બંઠરને ઓળખનારા ડીએસપી નાગર તદ્દન સ્વસ્થ ચિત્તે બેસી રહ્યા હતા. તેમને ઈશા બંઠરની ઈજામાં કે સારવારમાં રસ ન હતો, પણ હવે શું થાય છે તે જોવામાં રસ હતો. અલબત્ત તે તો એમ જ સમજતા હતા કે જીગરે જ ઈશાને ઠપકાર્યો છે. આમ તેને ખાતરી હતી કે ઈશો પોતે એવું કહે નહીં ત્યાં સુધી પોલીસ તપાસમાં જીગરનું નામ આવવું શક્ય નથી. અને ઈશો જાતે જ જો જીગરે સંતાડેલા માલની પાછળ હોય કે કોઈ પણ કારણસર જીગરને મારી નાખવા માટે આવ્યો હોય તો તે જાતે એવું બયાન આપે નહીં તે તો સ્વાભાવિક હતું. રઘુનંદન મિશ્રનો ચોક્કસ ફોન ચોક્કસ જગ્યાએ પહોંચ્યો હતો. તે પણ જોખમ લેવા માગતા ન હતા. ઈશા બંઠરને જીગરે માર્યો હતો એ વાત એક વખત પોલીસ તપાસને ચોપડે ચડે તો વાત વણસ્યા વગર રહે નહીં. એટલે યોગ્ય સૂચનાઓ યોગ્ય અધિકારીને આપવી જરૂરી હતી. કરવી ઢિલ્લોએ રામતીરથ જાદવના ઘરેથી નીકળીને ફરીથી એક વખત રઘુનંદનનો સંપર્ક સાધ્યો હતો. ઈશો જીવતો છે, રઘુનંદને ખબર આપ્યા. ખરેખર તમને? ઢિલ્લો પૂછવા ગયો કે તમને આ વાત કોણે કરી, પણ તેણે પૂછ્યું નહીં. દેવકીનંદન હોમ મિનિસ્ટર હતા. રાજસ્થાનભરની પોલીસ પર તેમની વગ હતી, પણ તેમને કારણે રઘુનંદનની પણ દળ પર પકડ હતી. મને કોણે કહ્યું તે પૂછવાની જરૂર નથી ઢિલ્લો, પણ પોલીસ હમણાં તેની પૂછપરછ કરશે નહીં. તેને હોસ્પિટલ ભેગો કરવાની વ્યવસ્થા થઈ ગઈ છે. અચ્છા, તો હું પહોંચું છું અને રામતીરથ શું કરે છે તેની માહિતી મોકલાવું છું. લૂંટનો માલ સીધે સીધો મારા હાથમાં કે મોટા ભાઈના હાથમાં આવે તે અગત્યનું છે ઢિલ્લો. મને રામતીરથ પર વિશ્વાસ નથી. એ હું સંભાળી લઈશ, ઢિલ્લોએ જવાબ આપ્યો. સાહેબ આવશે? તેણે પૂછ્યું. એ તારે નક્કી કરવાનું નથી ઢિલ્લો. રઘુનંદનને કોઈ પણ માણસ તેની હેસિયત બહારના પ્રશ્નો પૂછે તે ગમતું નહીં. ઓકે, હું તને કોન્ટેક્ટ કરી લઈશ, રઘુનંદને કહ્યું અને વળી પાછો ફોન ઉઠાવ્યો. હલો સંઘવી સાહેબ, દિલ્હીથી કોઈ મહેમાનો આવવાના છે. 1-2 દિવસ માટે જયસમંદના બોટિંગ હાઉસનું રિઝર્વેશન કરાવવું પડશે. રઘુનંદને ટુરિસ્ટ ડિપાર્ટમેન્ટના સેક્રેટરીને ફોન કર્યો અને સૂચનાઓ આપી. ઈશા બંઠરથી હવે દર્દ ખમાતું ન હતું. માણસ વેદનાની ચરમસીમા વટાવી જાય છે પછી તેને દર્દનો ખ્યાલ આવતો નથી, પણ જેવો એ હોશમાં આવે કે તરત જ એ વેદના અસહ્ય થઈ પડે છે. કલાકો સુધી ન તો પોલીસ આવી કે ન તો એમ્બ્યુલન્સ. આખરે લગભગ 2.5 કલાક પછી રાતના સન્નાટાને ચીરતી સાયરન વગાડતી સર્વ સેવા સંઘની એમ્બ્યુલન્સ આવી પહોંચી, જેના અધ્યક્ષ રઘુનંદન મિશ્ર પોતે હતા. એમ્બ્યુલન્સ આવી તેની 5 મિનિટ પહેલાં જ કરવી ઢિલ્લો જયસમંદ આવી ગયો હતો.
ઈશાને એમ્બ્યુલન્સમાં ગોઠવવામાં આવ્યો ત્યારે ઢિલ્લોને તેને 2 શબ્દો કહી દેવાની તક મળી ગઈ હતી. તેણે એને સમજાવી દીધું હતું કે તેની બધી કાળજી લેવાશે. અલબત્ત ઢિલ્લોને તે સિવાય ઈશાને શાથી વાગ્યું કે શું થયું તે પૂછવાનો સમય મળ્યો ન હતો. એમ્બ્યુલન્સ ચાલી ગઈ પછી ઢિલ્લો ગેસ્ટ હાઉસના ડાઇનિંગ રૂમમાં થોડીવાર માટે બેઠો હતો. જીગર પરોત તેની પોતાની રૂમમાં પાછો ચાલ્યો ગયો હતો.